ઐતિહાસિક અને ધાર્મિક નગરી ભરૂચમાં 250 વર્ષ જૂની પરંપરા ધરાવતી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા સંપન્ન થયા બાદ એક ચોંકાવનારો વિવાદ સામે આવ્યો છે. રથયાત્રા પૂર્ણ થયા પછી મંદિરના ગર્ભગૃહમાંથી ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીની પવિત્ર પ્રતિમાઓ અચાનક ગાયબ થઈ જતા મંદિર પરિસરમાં અને અનેક તર્ક વિતર્કોનો માહોલ સર્જાયો હતો. પ્રતિમાઓ ગુમ થયાના સમાચાર વાયુવેગે ફેલાતા જ શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ મચી ગયો હતો, જેના કારણે ભોઈ પંચની વહીવટી કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વિવાદ વધતા તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આ પ્રતિમાઓને સ્થાનિક ભક્તો કે અન્ય જવાબદારોને અંધારામાં રાખીને સુરત ખાતે યોજાનાર ઇસ્કોન રથયાત્રા માટે મોકલી આપવામાં આવી છે. આ પ્રકારની ગંભીર બેદરકારી અને શ્રદ્ધા સાથે જોડાયેલી સદીઓ જૂની પરંપરાના ભંગ બદલ સ્થાનિક ભક્તો અને ધાર્મિક સંગઠનોમાં આક્રોશની લાગણી વ્યાપી ગઈ છે. આ મામલે મંદિરના વહીવટકર્તા ભાનુબેન ગોસ્વામીએ પ્રતિમાઓને અન્ય શહેરમાં મોકલવા સામે સખત વાંધો ઉઠાવતા તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે 250 વર્ષ જૂની પવિત્ર પરંપરા સાથે આ પ્રકારે ચેડા ચલાવી શકાય નહીં. ભગવાનની પ્રતિમાઓ એ કોઈ ભૌતિક વસ્તુ કે વ્યક્તિગત મિલકત નથી કે જેને ઈચ્છા પડે ત્યારે ગમે ત્યાં મોકલી દેવાય. વહીવટીતંત્ર સામે વિધક સવાલ ઉઠાવતા તેમણે ઉમેર્યું હતું કે જો આ જ રીતે પ્રતિમાઓ સુરત મોકલી દેવાતી હોય તો કાલે ઉઠીને કોઈ મેઘરાજાની ઐતિહાસિક પ્રતિમા માંગશે તો શું એ પણ આપી દેવાશે? આ સમગ્ર ભરૂચની જનતાની આસ્થા અને અડીખમ શ્રદ્ધાનો વિષય છે, જેમાં કોઈના પણ વ્યક્તિગત કે મનસ્વી નિર્ણય ચાલી શકે નહીં. હાલ તો આ સમગ્ર ઘટનાને પગલે ભરૂચના સામાજિક અને ધાર્મિક વર્તુળોમાં ભક્તોની લાગણી દુભાતા હવે ભોઈ પંચ અને સ્થાનિક તંત્ર આ અંગે શું અધિકૃત સ્પષ્ટતા કરે છે તેના પર સૌની નજર ટકેલી છે. આ લોકો મૂકીને ગયા ને પછી ભદ્રસભાઈ આવ્યા તો એમને એવું કીધું આ મૂર્તિ તમે સુરત આપો. તો અમે તો ના કીધું કે અમારથી ના અપાય. તો એ માયના જ નહીં કે અમે હું પ્રમુખ છે એમ કે. તમે પ્રમુખ બન્યા તો એવું થયું કે તમે જે કહેશો તો અમારે કરી લેવાનું એવું કીધું મેં. એટલે આ લોકો મૂર્તિ લઈ ગયા મંદિર? હા લઈ ગયા, મૂર્તિ લઈ ગયા. ખરેખર ખોટું નથી? ખોટું જ છે ને. અને જો આ રીતે મેઘરાજાની મૂર્તિ પણ લઈ જાય તો તે કેવું કહેવાય? એવો ખોટું જ કહેવાય. કોઈ મેઘરાજાની મૂર્તિ માંગશે ને આપણે આપી